ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બેન નો ફોન આવે છે. હે હા, પણ એમને ઈ બેન ને વિશ્વાસ નથી આવતો, સમજી ગયા? લે શેનો વિશ્વાસ નથી આવતો? ના, હજી આવે, જાલમાં જ આવે છે. હે એટલે વિશ્વાસ નથી આવતો એટલે અત્યારે જો હું તમને વાત કરું ને સાહેબ, તમારે રેકોર્ડિંગ ચાલુ છે. એ થોડુંક બીજો પ્રશ્ન વધારે મૂકે છે, સમજી ગયા? એટલે એવી ખરાબ આપણે એમ કહેવાય ની વાત કે આપણે એવું. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. જય શ્રી કૃષ્ણ સાહેબ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હા, મેં આવ્યું કીધું ઓ સાહેબ ને કીધું આપણે ત્રણ વાગ્યા મેં સાહેબ ને વાત કરું કીધું. કામ એટલા બધા હોય ને એક વાત જવા દો. સાહેબ અમે એમાં એવું છે, રવિવાર તો એવો છે ખાલી કહેવાનો, બાકી કામ ડબલ હોય. હા સાહેબ, તમારું કામ એવું છે ને સેવાનું કામ છે એટલે તમારું ઊંચું કહેવાય. જી જી. હું આ બધું એવું છે સાહેબ, સમજી ગયા? બરાબર છે, બરાબર છે. દરેક માણસ ને પોરો નો, જે માણસ સેવાનું કામ સાહેબ કરતો હોય ને, સાચી વાત છે, સાચી વાત છે. અને ઘડીક ને વિહામો ન હોય ને, હોય સાચું છે ભાઈ, એવું સમજી ગયા? કોનો સંબંધ કરવાનો છે? મારો પોતાનો જ કરવાનો છે. એવું છે? કેટલી ઉંમર છે તમારી? મારી 45 ની માથે ખરી. એમ? હા, ને આપણે જો પેલા વિડીયો મૂકેલો જ છે. એમ આપણી ચેનલમાં મૂક્યો છે? હા, તમે ચેનલમાં મૂકેલો, ઓછામાં ઓછા લગભગ 3 મહિના થઈ ગયા. અચ્છા અચ્છા અચ્છા. હું કઈ રિસ્પોન્સ છે એમાં? કેમ છે? એટલે ના, કોઈ નો શેર નહીં, પણ મારે ફોન બધાના બહુ આયા હતા. જેના ફોન આયા ને એટલે કે ઓહો ભાઈ, તમારું કે ગજબ નું કામ કહેવાય ગયા. તમે બે છોકરીઓને મોટીઓ કર્યું, પણ સારું કર્યું, કામ કરાય ને, એટલે એવા બધા મારે બહુ ફોન આયા. અને એક આદિવાસી નો ફોન આવ્યો હતો, આપડે આદિવાસી કામ કરવા આવે ને. બરાબર બરાબર. હજી એ બેન નો ફોન આવે છે. હા, પણ એમને ઈ બેન ને વિશ્વાસ નથી આવતો, સમજી ગયા? લે શેનો વિશ્વાસ નથી આવતો? ના, હજી આવે, જાલમાં જ આવે છે. એટલે વિશ્વાસ નથી આવતો એટલે અત્યારે જો હું તમને વાત કરું ને સાહેબ, તમારે રેકોર્ડિંગ ચાલુ છે. એ થોડુંક બીજો પ્રશ્ન વધારે મૂકે છે, સમજી ગયા? એટલે એવી ખરાબ આપણે એમ કહેવાય ની વાત કે આપણે એવું કોઈ એને બૈરારે આપણે એવું ન કરીએ. એવું છે? હા. એટલે ઈ જાજા ભાઈ બેન નો ફોન આવે ને એટલે ઈ વર્તન વધારે કરે છે, સમજી ગયા? હા, એટલે મેં ઈ બેન ને કીધું ભાઈ, મેં ઈ વસ્તુ તમે જે આ કહો છો ને મને, ઈ વસ્તુ તમે મારી રહેવા દો, બરોબર છે? બરોબર. એટલે મારી 18 વર્ષ થઈ ગયા, મારું ઘરનું માણસ નથી. હજી મારો રેકોર્ડ છે ભાઈ, ક્યાંય હજી હું કોઈ મને માણસ ન કહીએ કે આ જગ્યા માથે દલસુખભાઈ ઉભો હતો. બરાબર છે. સાચી વાત છે. બરાબર છે. શું નામ છે તમારું? મારું નામ દલસુખભાઈ. અચ્છા, દલસુખભાઈ. પપ્પાનું નામ? જેરામભાઈ. દલસુખભાઈ જેરામભાઈ. હા. અટક તમારી? અટક અમારી મકવાણા. તળપદા કોળી પટેલ. અચ્છા, તળપદા. હા, ઝાલા મકવાણા. બરાબર છે. ઝાલા મકવાણા. કયું ગામ તમારું? હે? તમારું ગામ કયું? અમારું ગામ ચુડા. અચ્છા, ચુડા. હા. તાલુકો જિલ્લો કયો આવે? તાલુકો ચુડા જ આવે. અચ્છા. અને જિલ્લો સુરેન્દ્રનગર. અચ્છા. નગર, બરાબર છે. તો તમારા સગાઈ લગ્ન કેવું થઈ ગયેલું છે? હા, મારે લગ્ન થઈ ગયા છે. બરાબર. આપણે લગભગ 2 દીકરીઓ છે. એમ? દીકરી બેન છે 2? હા, 2 દીકરીઓને સારું ઘરે બારે કહી દીધું છે. એમ? લગ્ન પણ કરી નાખ્યા છે? હા, 2 દીકરીઓને ઘરે બારે કહી દીધું. એક મોટી દીકરીને ભાણિયા 2 છે. અને એક દીકરીને ભાણકી છે. વાહ. લ્યો. બરાબર છે. હા, એક જ સાહેબ, એક જ છે કે હું સાહેબ માંદો જયારે પડું ને અહીંયા ઘરનું માણસ એમ થાય હોય ને તો થોડી ઘણી ઓલી મદદ કરે આપણું, સમજી ગયા સાહેબ? બરાબર છે. અને મારે 10 વીઘા, 10 થી 12 વીઘા મારી પોતાની જમીન છે, પણ એ મારા ગામડામાં જમીન છે. બરાબર.
હા, ચૂડામણી ચૂડાની અંદર નથી. બરાબર છે, અમે ચૂડાઈ થી થોડોક લગભગ 15 કિલોમીટર દૂર અમારી જમીન છે. સમજાઈ ગયું. અહીંયા મારો નાનો ભાઈ વાવે છે. બરાબર. તમે શું બીજું કામ કરો છો? બસ હું ખેતી વાવું છું. હું તમારી જમીન હોય ને તમે મને ભાગવી દો ને હું તમારી ભાગવી જમીન વાવું, એ રીતે હું કામ કરું છું. અચ્છા અચ્છા અચ્છા. હા, એનું કારણ છે સાહેબ, અમે કાકા બાપાના 5-6 ભાઈઓ છે. બરાબર બરાબર. એમાં બધામાં મોટો હું છું ને મારા અહીંયા વવારું જાય. સાચી વાત છે. ને મને કોઈની ભેગું સેટિંગ થતું નથી. આપણે પહેલાથી વર્ષથી રહ્યા છીએ. બરાબર. ને અત્યારનો સાહેબ સમય એવો. તમારી વાત સાચી છે. અને કોકની આપણે ઓલી હોય ત્રાજી માણસને હાલતા વાતો કરી નાખે, બરોબર છે. મને બીક બહુ ઈ લાગે છે. વાહ. સમજી ગયા સાહેબ, આપણે એવું છે. બરાબર છે. એટલે આપણે એમ થાય છે કે હમણાં જો હું મારી પોતાની સાહેબ એકલા જમીન વાવું ને મારો ભાઈ નાનો કે છે અને અમારા ભાઈ નાના હોય કે છે ભાઈ અહીંયા આવતા રહ્યો, તમે તમારા ભાગની જમીન વાવો. બરાબર. હું તો જો કે મારા 12 વીઘા જમીન ભાગમાં સાહેબ આવે છે, હું ભાગ નથી લેતો, ખુદ ઈદ વાવવા દઈ દઉં, ઈદ વયા રાખે, હું કઈ લેતોય નથી. હા, હું ખુદ મારું ભાગ્યું વાવું છું. બરાબર. અને એમાંથી મારું ગુજરાન હાકું છું. અને કોઈ બોનું દીકરીઓ જે થોડું ઘણું આપણી પાસે હોય સાહેબ દેવી છે આપી છે. હા, બરાબર. હા, લ્યો. વાહ વાહ. આપણે આવું કામ કરવી છે, સમજી ગયા. અને હું 12 વીઘા અત્યારે હાલમાં 10 થી 12 વીઘા ભાગ્યું રાખું. બરાબર બરાબર. ને અહીંથી જો કામ કરવાનું બધું ખેતી કામ બધું એકલો મસ્ત હોવું. નીંદવા સોરવાનું, એક નીંદવામાં દાળિયા કદાચ 2-5 દાળિયા કરવા પડે. જરૂર પડે ત્યારે રાખી લેવાનું. હા, જરૂર પડે તારે. અને કપાસ વીણવામાં દાળિયા કરવા પડે. નકર બાકી દવા છાંટવાનું, પાણી વાળવાનું, બધું તમામ એકલા કામ કરવાનું. હાવ એકલા. રાંધવાનું, સીંધવાનું, કપડા બપડા દવણા કરવા, ઘરના કચરા પોતા કરવા. ઈ તમારો ફોન આવ્યો ને હું તમારું હંજવેરી કાઢતો ઘરમાં. કામ કરો છો? હા, બધું કરવું તો પણ સાહેબ, કે સારું તો ન લાગે ને સાહેબ. બરાબર છે. અને દીકરીઓ એક આવી શકે એમ નથી. અચ્છા અચ્છા. પરબમાં, સમજી ગયા. બરાબર છે. એટલે કે બાપા અમે નહીં આવીએ, કે શું છે કે કામની સિઝન રહી. એટલે કે બાપા અમે નહીં આવીએ, કે મેં કઈ વાંધો નહીં બેટા, તમારા ઘરે બેટા સુખી હોવો ને તો મને સુખ શાંતિ. બસ બસ, સાચી વાત. એ સુખી હોય એટલે આપણે તમે આવો કે ન આવો એ મને પ્રશ્ન નથી. બરાબર છે. તમને કોઈ બીજી ઓલી ન હોવી પડે, હું એમાં રાજી છું. હા, સાચી વાત છે તમારી. એટલે આવું જીવન છે સાહેબ આપણું. બરાબર છે. કોઈ જાતની બીજી આપણી પાસે કોઈ નહીં, દારૂ નહીં, જુગાર નહીં, કોઈ પરમાટી નહીં. એકદમ સિમ્પલ સોબર જીવન, સારું જીવન. હા, કોઈ આપણી ઉપર આંગળી ન ચીંધી શકે. નહીં નહીં જીવન છે કોઈ નહીં. સાહેબ મને જુગારમાં ખબર નહીં પડતી કે આપણનું ક્યાં કહેવાય. હા, લો. અને જે કયો આ રાંધવા ચીંધવા, એમ કે મેં થોડોક પડખું સાહેબ આમ કામ કરવાનું હોય ને તો મને બહુ હિંમતમાં આવી જાય, હકીકત છે. સાચી વાત છે તમારી. અને આવું છે ને આ તો સાહેબ તમારું એટલું કામ, હું તો એમ કઉ છું કે આ સંજોગમાં કોઈ કરે એવું તો જો કે નથી. તારે હગો ભય હોય તો આવું નથી કોઈ કરે. બરાબર છે. અને આમાં કોઈને હકપણ નું કેવી પેલા એમ કે પણ ઠેકાણે હકપણ છે ભાઈ. અમે મારી પાસે બેટા ભાડાના નથી. તમારી વાત સાચી. પેલા પૈસા છે પણ અમે ભાડાના નથી. આપણે એમ કે ગાલનભાઈ 1000 રૂપિયા તો કરાવતો હોતો ભાઈ. લ્યો હવે અહીંયા મારું બેટું આમ થયું, હવે નહીં મેળા આવે ભાઈ. એટલે આપડે તો સાહેબ 1000 રૂપિયા ગયા. અને 1000 રૂપિયા સાહેબ અમે કામમાં કેટલા દી 5 દી વ્યા જાય. સાચી વાત છે. એટલે આ સાહેબ એવું છે. અને હું તો તમે આ કામ કરો છો, તમે છે માલુ સાહેબ છે, બહુ કામ તમારું ઊંચું છે. જી જી જી. સારામાં સારું કહેવાય એમ. બરાબર. તમારો આભાર કહેવાય. ના ભાઈ, ના આભાર શું, આપણે કામ કરવું જ છે. આભાર જ કહેવાય ને સાહેબ. ભલે થાવું સાહેબ, અમે થાવું કે ના થાવું અમારી નસીબની વાત છે. બરાબર છે. પણ નામ રૂપી તો તમે સીધા ને સાહેબ. ઈ છે. કૃષ્ણ ભગવાન ગમે એટલું કર્યું, બરોબર. એમના મમ્મીએ કીધું કે બેટા આટલા બધા તું સંસારમાં જીવડા લેસ તો કે મમ્મી જોઈજો હમણાં હાલો અમારી હારે. સમસાને ગયા તા બેટા કા મમ્મી શું નામ લે છે. કોઈ એમ કીધું કે મેં ભગવાને માર્યો એમ. હાવ હાસુ સાહેબ બોલજો. બરાબર.
આવું મેં બધું હું જાણેલું ગણેલું હોઉં, સમજી ગયા. એકાદી બાના રૂપી ગમે ને બનાવે. હા બસ સાચું એ છે સાહેબ. ગમે બાના રૂપી બનાવે. સાચી વાત. ભગવાન કે બાનામાં નથી આવતો. આમ કહેવાય ને તો ભગવાન કહેવાય. અને તમે ભલે તમારું સાહેબ નામ રહ્યું પણ મૂળ તો ભગવાન કહેવાય. તો જ આ રૂપે હોય ને કર હોય નહીં. આવું છે સાહેબ. સાચી વાત છે. હવે તમારા જે પત્ની હતા એને શું થયું હતું? મારા પત્ની હતા ને એને થોડુંક મગજ નું આમ બહુ બેટ મગજ હતું, સમજી ગયા. એટલે આમ સૂતું હોય ને માણસ અહીંયા સુઈ રહે. અચ્છા, ઉઠે નહીં, હિંમત ન આવે. કામ કરવાનો જો ઈચ્છા થાય તો કામ કરે, નો અચ્છા અચ્છા અચ્છા, એવી રીતે મગજની તકલીફ હતી. મહેમાન ઘરે આવ્યું હોય તો આવો એમ ન કહી શકે, અને નહીં ચા પાણી નું નહીં ખાવાનું. એટલે પછી બન્યું શું? પછી એ લોકો મારા ઘરે આવ્યા. મેં તો ઘણા સંસાર આંક્યો. મેં તો ભાઈ નું રાખવા હતું. મારા હાઉ હારા બહુ ગરીબ હતા, સમજી ગયા. બરોબર. મેં તો મારા નસીબમાં હતું મને મળ્યું. મેં મારું ઘર બાર બધું છોડીને પડદે રખડતો હતો. મારા 2 છોડવા થયા ને 2 છોડવા મેં પડદેમાં થયા મારે, સમજી ગયા. મહિનો રાખે ને મૂકીને વહી જાય, મહિનો રાખે ને મૂકીને વયા જાય. આ રીતે થતું હતું. પછી મારે હાવું અને મારા ઘરનું માણસ આવીને કે ભાઈ અમારે મોકલવી નથી ને અમારે છૂટું કરી નાખવું. અને એ લોકો સામેથી નક્કી મને 10,000 રૂપિયા આપો. એટલે એમને 10,000 રૂપિયા મારા હામાં હગાઈ આપ્યા છે અને તોડવા આયા. અને આપણે રૂપિયા એક છોડી અમને આપો. ના 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 ના, મારે 2 છોડી મારી છે, હું મારી રાખીશ, મારે કોઈ નથી દેવી કીધું. એને શું વાંધો પડ્યો? તમે તો એને સાચવતા હતા ને. પછી ભાઈ ને નતું સાહેબ રહેવું. કેમ? એને તો એકલા નથી રહેવું. નકર વ્યવસ્થિત તમારે હતું, કઈ ઉપાધિ નહોતી? કોઈ વસ્તુ નહીં. આપણે ત્યારે તો મેં ઘર મારે ઘરનું મને મારા હાવ હારા ગરીબ હતા ને મેં ઘર બાર છોડી દીધું. માનો કે મારું ઘરનું મને આવું છે ઓછી બુદ્ધિ નું, એટલે આપણે સેટાઈ રહ્યો. આપડે ગરીબ ના નિહાકા નથી લેવા. મારા બાપુ બેઠા હતા અને બધા મોટા મોટા મારા ઘરે બેઠા હતા. મારે નાની દુકાન વખતે હતી. શેની દુકાન હતી? એટલે ચોકલેટ ની ને બીડી બાકર ને પાન માવાની. નાનો એવો ગલ્લો હતો મારા બાપુએ કર્યું, જેમ કે કામે ન જવું પડે ને એકલા. બરાબર. એટલે બે કામ કરી શકે એવું નતા. બરાબર. એટલે નાનો ગઢિયા બુઢિયા પાસે તો બધા ગઢિયા બુઢિયા જ બેઠા હોય. મારા હાઉ મારા ઘરનું માણસ મારા ઘરમાં ન આવ્યા. બધા મોટા મોટા બેઠા આવીને કીધું કે ભાઈ મારે હું દવા પીશ, મારે જાણવા નથી છોકરા કે. એટલે મારા બાપુ ને બહુ ખોટું લાગ્યું, એમ કે મારી એટલી ઉંમરમાં અમારે આટલી વહુ છે, કોઈ દી આવું ન બોલ્યા અને આવું બોલી ગયા વહુ. મારા બાપુ એને મને હું એક વાર એ વખતે બીમાર પડી ગયેલો, હું ઘરમાં સૂતેલો. પછી મને 2 જણા આવીને ઉભો કર્યો, બેઠો કર્યો. મને કે આ રીતે છે કે બેટા શું કરવું? મેં બાપુ તમે 5 જણા છે, જે તમે કહો મારે કબૂલ છે. પછી કે તમારે શું કરવું છે બોલો વેવાય. છૂટા છેડા કરી નાખવા છે. મારા બાપુ કે મેં કાં બેટા મને કેમ કરવું? મેં બાપુ એ રાજ્યમાં આપડા રાજ્ય. પછી છૂટા છેડા કર્યા. પછી છૂટા છેડા થઈ ગયા એટલે 10 દી થયા, સમજી ગયા સાહેબ. 10 દી થયા, 2 દી થયા ને એટલે હામન ઘીરે છોડી બાઈ ને આપી દીધી. અમારા ઘીરે હતા ને હામન ઘીરે આપી દીધા. પછી સમાચાર માથે સમાચાર આવવા માંડ્યા કે મને તેડી જાવ, મારે હવે આવવું છે, મને તેડી જાવ, મારે આવવું છે. ના બાપા હવે હું મારા પાપમાં સૂટ્યો, બીજું હું કીધું. હવે મારા નસીબ મારી પાસે, તારા નસીબ બાપા તારી પાસે. પછી અત્યારે જો કે એમનો ઘરનું માણે કે છે, આપણને જ ખબર એ અમીનું કે ઘરનું માણે અત્યારે ઓફ થઈ ગયું છે. અને સામાન ઘરે દીધી ત્યાં 3 દીકરીઓ થયું. અને છોકરીઓ છોડ્યું એ અને એના દેરે અને બધા મારી છે, કાઢી મૂકી છે. અને આ છોકરા આમની ભેગા છે, એમના દેર ભેગા. એટલે સાહેબ અમે જે માણસ ને સાહેબ અમે રોટલા ધક્કો મારો ને એટલે સાહેબ કોઈ દી સુખી ન થાય.
મેં મારી છોડીઓને જો દુખી, મેં મારી છોડીઓને જો આ રીતે સાહેબ મેં મૂકી હોત ને તો હું આ પોઝિશન માથે ન હોત. હા હા, તો હું ભીખ માંગતો હોત. બરાબર છે, બરાબર છે. હું એક છોકરાનું આંસુ સાહેબ પડે ને એ બહુ નિયાકો લાગે સાહેબ. એ તો છે, એ તો છે. ગમે એવો માણસ હોય ને એને કાયર કરી નાખે સાહેબ. એની કરતા એક છોકરું ભૂખ્યું રહે ને બરાબર એ પોસાય, પણ છોકરાનો આંહુડું પડે ને કોઈ દી જિંદગી ની એનો સુખી થઈ આપણે. બરાબર છે. અને મારા મમ્મી પપ્પા બે ઓફ થઈ ગયા છે. મેં મારા મમ્મી પપ્પા ને બે ને હાંસવાય એટલા. હા, કોઈ મને એમ ન કે તાર બાપ ને ત્યાં ચા નથી કરી દીધો, તમે ત્યાં દીધું નથી. બરાબર. મેં મારા મમ્મી પપ્પા ને બહુ હાંસવા છે. અને આમ જો જીવ ને કુદરત ને મમ્મી પપ્પા ઓફ થઈ ગયા ને સાહેબ, મને બે મારી મમ્મી એ શેટો કાઢ્યો મને ઓફ થઈ ગયા. મારા પપ્પા એ તે શેટો કાઢીને જીવ છોડી દીધો. બે માંથી એક મને પડખે નો રહેવા દીધો. એનું કારણ શું કારણ? આટલી બે બાપ દીકરા મારી બેની ઓલી ગમે ત્યાં બીજા કામે મોકલે ને અહીંથી જીવ ઉયો જાય. હા, બે મારા ભાઈ મારા પપ્પા એ તું બટા અહીંયા જા કે સવારમાં આવતો રહી જતા. હું અહીંયા ગયો ને રાતે 10 વાગે દેહ છોડી દીધો. મારા ભાઈએ એમ કર્યું. હું મને કે બટા તું અહીં ભાઈ પાસે જાને. હું ભાઈ પાસે ગયો ને તો અહીંયાથી પાછો આવતો હતો, પહોંચ્યો જ તો ફોન આવ્યો. મને કે ભાઈએ દેહ છોડી દીધો કે. બોલો, એટલે એક બધા મને આમ સેટો તગડીને દેહ છોડી દીધા, સમજી ગયા. એટલે આટલી મેં ભલે મારા માવતરને કોઈ દી તું નથી કીધું, હાસ્યો સાહેબ બહુ એ રીતે, સમજી ગયા. બરાબર. એટલે આપણે એવું છે, કોઈ જાતનું ઓલી નથી. તમે કેટલું ભણ્યા છો? હું હાવ સાહેબ અંગૂઠા સાહેબ સૌ. હાવ અંગૂઠા સાહેબ. એકડો નથી આવડતો. લ્યો. બરાબર છે. પછી તમે ભાઈ બેન કેટલા? હે? તમે ભાઈઓ કેટલા? અમે બે ભાઈઓ. બેનો? બેનો એક. અચ્છા. ઓલા ભાઈ છે મોટા ભાઈ, નાના ભાઈ? ઈ મારે નાનો. સમજાય. એના લગ્ન થઈ ગયા છે? હા, ઈને લગ્ન થઈ ગયા. ઈને બે દીકરીઓ છે ને એક દીકરો છે. હા. બરાબર છે. અને તમે અલગ જ રહ્યો છો, એકલા જ રહ્યો છો, બરાબર ને? હા, એકલો જ દેવો હાવ. સમજાઈ ગયું. તમારો મોબાઈલ નંબર બોલો જી. નહીં, મને ઈ સાહેબ મને ઈ નથી આવડતું. કઈ વાંધો નહીં, હું બોલું છું. 74 8 78. બરોબર. 23. બરોબર સાહેબ. બરાબર છે. સમજાઈ ગયું. પછી આ જે તમે જમીન વાવો છો તો એનું આવક કેટલી થાય? હવે સાહેબ એમાં આવકમાં જો હું મારો ભાઈ વાવે છે ને ઈ કોઈ દી હજી લગી સાહેબ મેં નથી પૂછ્યું પેલા કેટલો કપાઈ થયો, કેટલી આવક થઈ. બરાબર છે. કોઈ દી હું પૂછતો નથી. હું એની પાસે કોઈ દી ચારાના સાહેબ 10 વીઘાના જમીનના ચારાના હું લેતો નથી સાહેબ. ભલે એ તો સમજી ગયો. બરોબર. હું મારી ભાગવી જમીન વાવું ને સાહેબ, અમે એ 12 મહિને 2-2.5 લાખ રૂપિયા આવી જાય. મારી પોતાની એકલાની નિપજમાં 2-2.5 લાખ રૂપિયા આવે. એમાં કદાચ મજૂરી આ છે તે છે, લાખ રૂપિયા જેવી મજૂરી વહી જાય. હા, 1.5 લાખ જેવું હાથ મારે. આપડે કદાચ 50 હાથ મારે, લાખ હાથ મારે ખરા. ખાવા પીવામાં કોઈ રીતનું ઓલી નથી. હવે સાહેબ એકલો રહ્યો. હું 10 વીઘામાં કામ રાખું કરતો હોઉં એટલે મજૂર તો મારે સડે. એ તો છે. હા, અત્યારે મોંઘી મજૂરી એટલે જાજુ એમ ન હોય. અમને જો 2 જણા કામ કરનારા હોય તો મારે એક મજૂર ન કરવો પડે, તો બધું હાથમાં આવે. બરોબર. ને 2 પાક લેવી. બરાબર. હા, જમીન હું ભાગવી વાવું છું ને 2 પાક લેવી, 3 પાક લેવી. બરાબર. જો અત્યારે કપા ઉભો છે, જો કપા કાઢીને તરત ઘઉં વાવી કે છીણા વાવી કે જીરું વાવી. બરાબર. ગમી શેઠ કે મોલ વાવી દેવાનો. વાહ. હા, બરાબર છે. વરિયાળી છે મારે. આપડે તો માનો સાહેબ શેઠ કે હિંમત કરવાનું રહે ને. હાજી, એ તો એની જમીન છે એટલે કે પ્રમાણે બરાબર છે. નકર હું મારી પોતાની જમીન અહીંયા સાહેબ હું મારી જે જમીન છે હું રહેવા કેમ નહીં સાહેબ જાતો કે હું અહીંયા સાહેબ ચુડાઈ ની અંદર રહું છું ને એટલે હું નોખો રોટલો કરી શકું. હું ભાઈ પડખે જાઉં ને એટલે હું નોખો રોટલો સાહેબ ન કરી શકું. હવે માણા ઈને કે ને મને કે ભાઈ તારે એક ભાઈ છે, તું રોટલો નથી કરી દેતો, બહુ ના પાડે છે.
સાહેબ હાચું કોઈ હાચું કીધું ખોટું સાચી વાત છે, સાચી વાત છે. એમ અમે અહીંયા મન નો કોઈ કહી શકે તો તાર ભાઈ અહીંયા રહેશે નોખો રોટલો કરે છે, અહીંયા મન નો કોઈ કહી શકે. બરાબર છે. હવે અહીંયા રહો એટલે મને બધા કે મારા કુટુંબ ભાઈઓ રહ્યા અહીંયા તો કે જ ને. હા, એટલે આપણે એમ કે આપણે કોઈની માથે સાહેબ લાસન નથી રાખવું, સમજી ગયા આપણે એના હિસાબે. બરાબર છે, બરાબર છે. નકર જો મારા ભાઈ મને કે છે અમાર નાના હોવે એમ કે ભાઈ અહીંયા આવતા રહ્યો ને, અહીંયા બધું કપડા ધોવાનું, લુગડા રાંધવું, સીંધવું, ભાગ્યું કરવું, અહીંયા આવતા રહ્યો ને. હું કહું ના બાપા મારે અહીંયા નથી આવવું. બરાબર. ભલે કઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને કોઈ સારું પાત્ર મળી જાય. આપણે એક ઓડિયો મૂક્યો તો તમને કઈ રિસ્પોન્સ મળ્યો નથી, તો આપણે એક બીજો ઓડિયો મૂકીએ અને તમને કોઈ સારો રિસ્પોન્સ મળે અને કોઈ એવા સારા બેન હોય અને તમારા લાયક કોઈ ઠેકાણું હોય અને તમારો કોન્ટેક્ટ થઈ જાય, બરાબર છે. તમારો મને એક ફોટો મોકલી આપજો અને ખાસ કરીને એક ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કઈ વાંધો નહીં. અને તમે તળપદા કોળી સમાજમાંથી છો તો તમારે તમારા સમાજમાં જોઈએ છે કોઈ પણ સમાજ ચાલે? આપણે બે સમાજમાં નો હાલે, બીજો ગમી સમાજ હાલે. આપણે બીજા એક મારે બધા 18 સમાજ આપણે બધા હરખા છે સાહેબ. બરાબર, બરાબર. આ એક ઓલી વાત જેવું છે કે આ સાહેબ બધું ઓલું છે એટલે આ બધું આપણે જોવું પડે છે. નકર મને હું બધા સમાજ એક જ માનું છું. હું એકય ને આ સમાજ ઓલો સમાજ હું એકય માનતો જ નથી. મારે બધા 18 આપડા આ સમાજ જે છે બધો એક જ લોહી છે, બરોબર છે. આ તો એક નોખા આપણે બધા શિવ છે, આ છે ને ઓલું છે ને ઓલું છે ને ઓલું છે, બરોબર. આ માણસો ભાગી જાય છે, અહીંયા સમાજ કે બમાત કોઈ જોતું નથી, બરોબર છે. આ એક મારી સાહેબ હકીકત ની વાત હોય તો હાથ એમ પાડજો, સમજી ગયા? એવી વાત છે, સમજી ગયા? એટલે મારે તો જો તમને છોડી હારે આવે ને તમને વર્ષની, 2 વર્ષની, 5 વર્ષની, બરાબર, બરાબર, કોઈ વાંધો. પણ દીકરામાં શું છે, દીકરો જે રહ્યો ને સમા સાહેબ, હું એક પરેશાન વાત, હવે દીકરો જે આવે ને એ હામા ધર્મ નું હોય ને હામા ગોતર નો, બરાબર, આપડા ગોતર ની અંદર નો હટ પડે, સમજી ગયા સાહેબ? આપણો મારો અનુભવ નો હું તમને સાહેબ વાત કરું છું. અને મારી કોઈ ભૂલ શું હોય તો મારો માફ કરજો મને સાહેબ. ના ના, કાંઈ ભૂલ નથી. હા એમ, એટલે આ વાંધો પડે દીકરામાં હું એમ ના પાડું છું, બરોબર. અને હું તો કોક કદાચ સમજો કોક એવું માણસ હોય સમજો દુખ્યું માણસ હોય તો હું રાખવા તૈયાર છું, બરોબર છે. અને કદાચ કોક એમ કે ઘર જમી મારે જોવે તો હું ઘર જમી જવા તૈયાર છું. હા લ્યો હાલો, મારે તો ગમે દિલ્હી નું ઘરનું માણસ હોય ને તો ભલે, મુંબઈ નું હોય તો ભલે, મને કઈ પ્રશ્ન જ નથી આવતો. અને આપડા ચોખ્ખી વાત કહેવાય ને ભાઈ આપડા અભણ માણસ એવી છે. મારી પાસે જે હોય માગી લે કે આ વસ્તુ તમે આ તમારી મને પુરાવો આપો, એ પુરાવો આપી દઉં. મને ચૂડાઈ ને તમે ગમે ત્યાં પૂછજો કે દલસુખભાઈ કેવો માણસ, કે ગંગાબોન નો ભાણો કેવો, એ લેસન શું, એટલે એમ કહી એને ક્યાંય ભાળો જ નહીં તમે. હા તમારી એ તમારે વિદ્યા ખતરો કરી લેવાની સુઈટ. હા આપડે એટલું હજી ઓલું રહ્યા છે, આપણે જીવન એટલું જીવ્યા છીએ, સમજી ગયા સાહેબ? બરાબર છે, બરાબર. કોઈ શું નથી કહી ગયું. હા બરાબર, બરાબર. આપણે એમ છે, સમજી ગયા? એટલે આપડે તો આ બધો સમાજ હાલે, પણ એક આ 2 સમાજ સાહેબ રહ્યો ને. એ 2 સમાજ તમે કહો છો એ ક્યાં ક્યાં, એટલે હું આમાં ખ્યાલ આવે ને આપણને? 2 સમાજમાં તો આપણે હરિજન સમાજમાં બીજું શું કેવાય, દલિત સમાજ. જો દલિત સમાજ એક કોઈ દેવી પુત્ર છે એ નો હાલે, દેવી પૂજક. હા દેવી પૂજક નો હાલે. બરાબર છે. દલિત સમાજ અને દેવી પૂજક સિવાય તમને કોઈ પણ સમાજ તમારે હાલે, બરાબર ને? હા બરોબર છે, બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આપણે કોઈ તમારે દીકરી હારે તમારે 2 વર્ષની આવતી હોય તો સ્વીટ ને 5 વર્ષની આવતી હોય તો ભલે 10 વર્ષની છોકરી આવતી હોય ને તોય રાખવા તૈયાર છે, બરોબર છે. એ વખતે રાજકોટ નો એટલે બેન નો વિડીયો હતો, મને એ બેન ની બહુ ઓલી આવી હતી. પછી એ બેન આમ ભાવનગર બાજુ ના હતા, પછી ગામમાં તમારે વાત થઈ ગઈ હતી રાજકોટમાં. બરાબર, બરાબર. બેન નું નામ તો હું ભૂલી ગયો. એ મારી જોડે દુઃખદ હતા. એટલે પછી મેં નથી વાવ્યા. તમને રાતે મેં રેકોર્ડિંગ મોકલ્યું, એ વખતે થોડુંક મારું માફ કરજો. મેં રાતે તમને 10 વાગ્યા રેકોર્ડિંગ મોકલ્યું. જી જી. તમે સાંભળી હોત લીધું. જી જી જી. એટલે જો એ વખતે મારી કઈ ભૂલ સાહેબ થઈ હોય તો મને માફ કરજો સાહેબ. ના ના, કાંઈ ભૂલ નથી.
એટલે એનું કારણ છે કે મને મેસેજ સાહેબ કરતા આવડે નહીં, ફોલો બરાબર. કરતા આવડે નહીં, એટલે મેં તમને રેકોર્ડિંગ સાહેબ મોકલ્યું હતું રાતે 10 વાગે. મને ચોક્કસ. તેજી બેન નો મેં વિડીયો સાહેબ જોયો ને તેજી મને 10 મિનિટ હું બેઠા રોયો હતો હું લે કે હા કે મને કીધું જો આ મને ઘરનું માણસ મળી જાય ને તો હું સુખી થઈ જાઉં ને એ માણસ સુખી થઈ જાય, સમજી એ તો ગયા. છે, એ તો છે. ઈ બેન એમને કઈક કંપનીમાં જતા હતા અને 19,000 પગાર હતો. બરાબર બરાબર બેન ભાઈ અહીંયા રહેતા હતા. બરાબર એટલે બરાબર. ઉંમરમાં મારા ને એમને ઘણો ડિફરન્સ હતો. હમ, હમ, હમ. મારા 45 જેવું વર્ષ હતા, એમના કઈક 32-33 વર્ષ જેવું હતું. બરાબર. હા એવું કઈક વરામાં હતું. હમ, હમ, હમ. એટલે એવું છે સાહેબ, સમજી ગયા. કોઈ વાંધો નહીં, આપણે આપણા ભાગ્યમાં ન હોય તો ન મળ્યું હોય પાત્ર આપણને, પણ હવે આપણે ઓડિયો મૂકીએ અને કોઈ તમને સારું પાત્ર મળી જાય, તમારા લાયક હોય, બરાબર છે, એવું કોઈ પાત્ર મળી જાય, આપણે ઓડિયો તમારો મૂકશું. ભલે મને તમારો ફોટો મોકલી આપજો, બરાબર છે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે કઈ અને વાંધો તમને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, બરાબર. બરાબર. ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.